દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી આપવા માટે રજીસ્ટ્રેશન કરાવેલ હતું તેવા ખેડૂતોમાંથી 2800 ખેડૂતોને એના ખેતરમાં મગફળીનું વાવેતર થયું નથી એમ કહીને એનું રજીસ્ટ્રેશન રદ કરવાના જે મેસેજ આવ્યા હતા એની સામે કોંગ્રેસ પક્ષ સતત લડતી હતી અને આ લડતના પરિણામે આજે અમે આવેદનપત્ર આપ્યું છે, રજૂઆત કરી છે અને એ રજૂઆતના પ્રત્યાઘાત રૂપે આજે અધિકારીએ અમને એવું જણાવ્યું છે કે એ જે મેસેજ કર્યા છે એ મેસેજને રદ કરવા થાય એ રીતે ખેડૂતોના મેસેજને રદ કરી અને જે ખેડૂતોએ મગફળીનું વાવેતર કરેલ છે એ લોકોને ટેકાના ભાવે મગફળી લેવામાં આવશે અને આ રીતે કોંગ્રેસ પક્ષની રજૂઆતનો આજ સાનુકૂળ પ્રત્યાઘાત મળ્યો છે અને કોંગ્રેસના રજૂઆતનું પરિણામ મળ્યું છે। સલાહ વચ્ચે જે પીપીપી ધોરણે એસઆર કંપની માટે જે રેલવે લાઇન બને છે એ રેલવે લાઇનનું કામ સદંતર ખોટું થતું હોય, ક્યાંક ને ક્યાંક ખેડૂતોને નુકસાનીવાળું થતું હોય અને તંત્ર જ્યારે કંપની માટે કામ કરતું હોય એવું જ્યારે ખેડૂતોને સ્થાનિક લોકો જ્યારે આક્ષેપ કરી રહ્યા હોય ત્યારે તંત્રએ જાગીને સત્વરે આ મામલે જાગૃત થવું જોઈએ। જે રાજમાર્ગો છે, જે ગામથી ગામના જોડતા છે, જે રાજ્ય સરકારે મંજૂર કરેલી યોજનાઓ છે એમાં ડામર રોડ કરેલા છે, દાખલા તરીકે સલાયાથી માંડ ડામર રોડ છે અને 12-15 કિલોમીટર જે એનો જામનગર જવા માટેનો સમય બચે છે, ત્યાં જે અંડરબ્રિજો બનાવ્યા છે એ બધા પાણીથી છલોછલ ભરેલા છે। ખેડૂતોને ઝણસી લેવા માટે, લોકોને અવન જવન માટે એટલી બધી તકલીફો પડે છે। અમે આજે વિશાળ સંખ્યામાં ખેડૂતોને સાથે રાખીને જે પીડિત ખેડૂતો છે અને જે વિસ્તારનો જે પ્રશ્ન છે એ કલેક્ટરશ્રીને ધ્યાન દોર્યું છે। આવનારા સમયમાં જો અમારી માંગને ક્યાંક ને ક્યાંક સરકારી તંત્ર છે એ નજરઅંદાજ કરશે તો ન છૂટકે અમારે જિલ્લા વહીવટી તંત્ર સામે ઉગ્ર આંદોલન કરવું પડશે। જે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે જે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોના અલગ અલગ પ્રશ્નો છે તે માટે ખાસ કરીને એક પીજીવીસીએલ કે જે અત્યારે ખેડૂતોને પોતાની જે મગફળી છે, જે રોજીરોટી છે, જે આજીવિકા છે એમાં પાણી પાવાની જરૂરિયાત હોય અને એમાં જ સમયસર લાઇટ નથી આવતી, એના માટે આજે આવેદનપત્ર આપેલું છે અને આજે અમે પીજીવીસીએલ અને તંત્રને એક ચીમકી પણ આપીએ છીએ કે ખેડૂતોને અત્યારે જરૂર છે અને જરૂરિયાત હોવા છતાં તમે પાવર કેમ નથી આપી શકતા। એક તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઘણી જગ્યાએ એવા બનાવો બને છે કે જે તાર છે, કંપનીઓના તાર છે, પીજીવીસીએલના તાર છે, એ વારંવાર ખેડૂતો માથે પડે છે અને ખેડૂતોના મૃત્યુ થાય છે। આ ક્યાંકનું ક્યાંક એનું કારણ આ એક પીજીવીસીએલ અને કંપનીનો ભ્રષ્ટાચાર બતાવે છે। એટલે અમે આહવાન કરીએ છીએ કે તાત્કાલિક અસરથી પીજીવીસીએલ તરફથી ખેડૂતોને પૂરતો પાવર આપવામાં આવે અને જે માણસોના મોત થાય એ તાત્કાલિક અસરથી નવા તાર અને નવું રિપેરિંગ કરવામાં આવે, નહીતર દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ તરફથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે।